Brought to you by Techno Camon 30 series. નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ. સમગ્ર દેશમાં એ ચર્ચા અત્યારે ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની બેઠકો ખૂબ ઘટી ગઈ છે. જે ધારણાઓ, જે અનુમાન, જે એક્ઝિટ પોલમાં આંકડા હતા તેનાથી એકદમ વિપરીત આંકડાઓ મળી રહ્યા છે. પરંતુ એક ચર્ચા આ દેશના કિનારે પણ થઈ રહી છે કે ગુજરાત, જ્યાં તમામ 26 બેઠકો છેલ્લા 2 વખતથી ભારતીય જનતા પાર્ટી જીતી રહ્યું હતું, તેમાં ડેન્ટ પડ્યું છે. અને આ ડેન્ટ બીજા કોઈ નહીં પરંતુ બનાસકાંઠાના વાવથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પાડ્યું છે. એ ગેનીબેન ઠાકોર જેમણે પ્રચારમાં અનેક વાતો કરી, એ ગેનીબેન ઠાકોર જેમનું ઠાકોર સમાજમાં એક મોટા નેતા તરીકેનું નામ છે, તેમણે રેખા ચૌધરીને માત આપી અને બનાસકાંઠાથી લોકસભાની સીટ જીત્યા. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે બનાસકાંઠાથી ગેનીબેન જીત્યા તો તેની પાછળના કારણો શું છે? કઈ એવી સિક્રેટ વાતો છે, કઈ એવી સિક્રેટ સ્ટ્રેટેજીસ છે જેના કારણે ગેનીબેન ઠાકોર ત્યાંથી જીત મેળવવામાં સફળ રહ્યા? એક એક કરીને આ મુદ્દાઓને સમજવાનો પ્રયાસ કરીએ અને આ મુદ્દા જાણ્યા બાદ તમે સમજી જશો કે ગેનીબેન ઠાકોરની જીત પાછળના પરિબળો શું છે. સૌથી પહેલું કારણ છે શંકર ચૌધરીની સામેની નારાજગી. જી હા, ભલે શંકર ચૌધરીને જવાબદારી આપી હોય રેખાબેન ચૌધરીને જીતાડવા માટેની, પરંતુ સૌ કોઈએ વાતો કરતા સાંભળવા મળ્યા કે શંકર ચૌધરીના વર્ચસ્વના કારણે, ડેરી સંસ્થાનોમાં વર્ચસ્વના કારણે એક આંતરિક જૂથવાદ ઊભો થયો હતો. અને એવી પણ ચર્ચાઓ થઈ કે શંકર ચૌધરીને હરાવવા માટે જ લોકોએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું. એટલે કે આ લડાઈ ગેનીબેન વર્સિસ રેખાબેન નહીં, પરંતુ ગેનીબેન વર્સિસ શંકર ચૌધરીની થઈ ગઈ. અને શંકર ચૌધરીને મોટું પરિબળ માનવામાં આવી રહ્યું છે ગેનીબેનની જીત પાછળ. જો કે આ બધી અંદરની વાતો છે, આ બધી એવી વાતો છે કે જે જીત હાર બાદ હંમેશા કોઈ પણ સીટ પર ચર્ચાતી હોય છે. બીજું જે કારણ છે એ છે ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર પસંદગી. રેખાબેન ચૌધરી એક એવો ચહેરો છે જે રાજનીતિમાં આમ તો નવો ચહેરો છે અને સામે હતા ગેનીબેન ઠાકોર, એક એવા નેતા જેમને ચૂંટણી લડવાનો બહોળો અનુભવ છે. લોકો સાથે કઈ રીતે વાત કરવી, લોકો સાથે કઈ રીતે વર્તન કરવું, આ તમામ વાતો જાણતા હતા ગેનીબેન ઠાકોર. અને એનો જ ફાયદો ઉઠાવીને રેખા ચૌધરીને માત આપવામાં ગેનીબેન સફળ થયા. બીજું એક કારણ ચહેરા પસંદગી પાછળ એ પણ હતું કે ભારતીય જનતા પાર્ટી સામે સતત આરોપ લાગ્યા કે ભારતીય જનતા પાર્ટીએ એક જ જ્ઞાતિના ઉમેદવારોને, એક જ જ્ઞાતિના લોકોને સતત ટિકિટ આપી અને એના કારણે ઇતર જ્ઞાતિમાં એક વિરોધનો જુવાળ ઊભો થયો. અને એટલા માટે જ જે બનાસકાંઠામાં સૌથી વધારે જેના મતો છે ઠાકોર સમાજ, એ એક તરફ થયો અને ગેનીબેનને જીતાડવા માટે ભરપૂર પ્રયાસ થયા. ગેનીબેનની જીતની પાછળ હવે પછીનું કારણ છે ખુદ ઠાકોર સમાજ. હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે લાંબા સમય બાદ પહેલી વખત આ બેઠક પરથી કોંગ્રેસે કોઈ ઠાકોરને ટિકિટ આપી છે. હવે આમ જો તો બનાસકાંઠામાં સૌથી વધારે મતો ઠાકોરના છે અને એમાં ગેનીબેન જેવા નેતાને, મહિલા નેતાને ટિકિટ આપતા ઠાકોર સમાજમાં એક પોઝિટિવિટી શરૂ થઈ. અને માત્ર બનાસકાંઠા નહીં, આપણે જોયું હોય તો બનાસકાંઠા, ત્યારબાદ મહેસાણા અને પાટણ, ત્રણેય જગ્યાએ કોંગ્રેસે ઠાકોર ઉમેદવારને મેદાને ઉતાર્યા. તેનાથી એ થયું કે ઠાકોર સમાજની સંવેદનાઓ કોંગ્રેસ તરફ ખેંચાઈ અને એ મતોમાં પરિવર્તિત થશે કે નહીં એ સવાલ હતો. પરંતુ પરિણામ બાદ એ વાત સાબિત થઈ ગઈ કે ઠાકોર સમાજની જે કોંગ્રેસ તરફનું આકર્ષણ હતું અથવા તો જે ગેલમાં હતા ગેનીબેનને ટિકિટ મળતા, એ મતોમાં પણ પરિવર્તિત થયા. હવે પછીનું એક કારણ છે, થોડું અજુગતું કારણ છે, પરંતુ આ ચર્ચા બનાસકાંઠામાં લાંબા સમયથી થઈ. એ છે પરબત પટેલનું એક નારાજ જૂથ. પરબત પટેલનું એક જૂથ નારાજ હતું ને એના કારણે જ રેખાબેન ચૌધરી વિરુદ્ધ મતદાન થયું એવી ચર્ચાઓ ચાલે છે. એક કારણ એવું પણ છે કે પાલનપુરમાં કાર્યકરો ખૂબ નિષ્ક્રિય રહ્યા, ભાજપના કાર્યકરો, અને નિષ્ક્રિયતાનો લાભ મળી ગયો ગેનીબેન ઠાકોરને. અને અંતમાં કહીએ તો ભાજપનો આંતરિક ડખો એ ગુજરાતમાં એક ઠેકાણેથી દેખાણો, બનાસકાંઠામાં પણ દેખાણો અને એની જ અસર પરિણામ પર થઈ. અને સૌથી મોટું પરિબળ જો કહીએ, આમ તો મોટું છે, નાનું છે એ તમે નક્કી કરો, પરંતુ અસરકારકનો છે એ છે બનાસકાંઠાના વોટર્સ. લગભગ 1 લાખ જેટલા ક્ષત્રિય વોટર્સ છે. એનું આપને દિવસ યાદ કરાવડાવું, જ્યારે અમીરગઢમાં ક્ષત્રિય સંમેલન મળ્યું અને તેમાં ગેનીબેન ઠાકોરનું સન્માન થયું ને, ગેનીબેન ગયા અને સ્ટેજ પરથી શું શબ્દો હતા યાદ હતા? એ શબ્દો હતા કે થાવ તો ગાંધી થજો અને ન થાવ, અને જો થાવ તો ગાંધી થજો, ન થઈ શકો તો ભગતસિંહ થજો. એ પ્રચાર, એ વાતો એનાથી ક્ષત્રિય સમાજ પણ
કોંગ્રેસને મત આપ્યાનું ફલિત થતું દેખાઈ રહ્યું છે. તો આ એ તમામ કારણો છે જેના કારણે ગેનીબેન ઠાકોરનો વિજય થયો. આસાન વિજય નહોતો, યાદ રાખજો. રેખાબેને ટફ ફાઇટ આપી, પરંતુ 100 વાતની એક વાત એક હતી. એક વાત એ છે કે ગેનીબેનની લડાઈ રેખા ચૌધરી સામે નહીં, પરંતુ શંકર ચૌધરી સામે છે. એવી વાતો બનાસકાંઠામાં જ્યારથી ટિકિટની ફાળવણી થઈ ત્યારથી ચાલતી આવી. અને કદાચ આ જ મુદ્દો છે, આ જ ભાજપના કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા, આ જ ભાજપનો આંતરિક ડખો અને આ જ એક જ સમાજને ટિકિટ આપવાની નારાજગી એ ભાજપને નડી અને હેટ્રિક, ક્લીન સ્વીપની હેટ્રિક મારવાનું સપનું એ રોળાઈ ગયું અને તેમાં નિમિત્ત બન્યા, એ કરી બતાવ્યું કોંગ્રેસના એ ધારાસભ્ય, મહિલા ધારાસભ્ય જે પ્રચારમાં ઇમોશનલ થતા પણ દેખાયા, લોકો સાથે હસતા પણ દેખાય અને કદાચ એનો ફાયદો પણ છે, પ્લસ પોઈન્ટ પણ છે. પરંતુ 100 વાતની એક વાત એ છે કે દેશમાં એનડીએની બેઠકો ઘટી છે, એમાંથી એક જે બેઠક ઘટી છે એ ગુજરાતની વડાપ્રધાનના રાજ્યની, અને એ છે બનાસકાંઠા. તો આવા જ કેટલાક રસપ્રદ માહિતીઓ સાથે, આવા જ કેટલાક વિશ્લેષણ સાથે ફરી એક વિડીયોમાં મળીશું. ત્યાં સુધી મને એટલે કે નિશિત રાજ્યગુરુને આપો રજા. નમસ્કાર.